ગુજરાત પોલીસે આજે બપોરે 12 વાગ્યાથી રાજ્યભરમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર વેચાણને રોકવા મેગા ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે। આ અભિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાથી હાથ ધરવામાં આવ્યું છે। અભિયાનનો મુખ્ય હેતુ એનડીપીએસ એક્ટ હેઠળની દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ રોકવાનો છે। સાથે જ પ્રતિબંધિત દવાઓનો જથ્થો અને નિયમ વિરુદ્ધ સંગ્રહ તપાસવામાં આવી રહ્યો છે। પાટણ સહિત રાજ્યભરમાં સ્થાનિક પોલીસ, એલસીબી, એસજીઓ અને જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓની નજીકના મેડિકલ સ્ટોર પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। તપાસ દરમિયાન એમિડોપાયરીન, ફ્રેનાસેટિન તેમજ નિયાલામાઇડ તેમજ ફેનાઇલફ્રાઇન જેવી દવાઓ તપાસ દરમિયાન દવાઓના ગેરકાયદેસર વેચાણ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે। આ દવાઓ માત્ર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે જ વેચી શકાય છે। પાટણ જિલ્લામાં સાંજે 4 વાગ્યા સુધીમાં 61 મેડિકલ સ્ટોરમાં ચેકિંગ કરવામાં આવ્યું। નિયમ ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે।